વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 5માં 5.2 સ્વાધ્યાયમાં જોઈએ તો 5.1 સ્વાધ્યાય પૂરું થયું. એની અંદર આપણે એ અને ડી ની મદદથી તફાવત શોધી સમાંતર શ્રેણી છે કે નહીં એ બાબત જોઈ. હવે સમાંતર શ્રેણીનું પદ શોધવું હોય તો 5મું, 6ઠું, 7મું કે કોઈ પણ પદ કે એના માટે એનમું પદ કહેવામાં આવે છે. એન એટલે કોઈ પણ, એટલે કેટલામું પણ પદ કે તો એનમું પદ શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો એના માટે મિત્રો એક સૂત્ર છે, an બરાબર a પ્લસ 9 - 1d. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો તેવી સમાંતર શ્રેણીનું એનમું પદ, એટલે ગમે એનમું મળશે એટલે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એને એટલે કોઈ પણ અચળ સંખ્યા મું પદ શોધવું હોય તો an બરાબર a પ્લસ કૌંસની અંદર n-1 કૌંસ પૂરો કૌંસની બારે ડી. કૌંસ અને ડી નો ગુણાકાર છે. હંમેશા તમે સાદું રૂપ આપો એટલે પેલા ડી જોડે અંદર કૌંસના પદનો ગુણાકાર કરી પછી જ વત્તા કરવાના. આ બરાબર ધ્યાનમાં રાખજો. હવે એન એ સમાંતર શ્રેણીનું વ્યાપક પદ છે. આ એન છે એ શું છે? સમાંતર શ્રેણીનું વ્યાપક પદ છે. એટલે કે જો સમાંતર શ્રેણીમાં એમ પદ હોય તો એમ તેનું અંતિમ પદ દર્શાવે છે. દાખલા તરીકે સમાંતર શ્રેણીમાં 10 પદ હોય તો એ 10 લખાય. સમાંતર શ્રેણીમાં 25 પદ કીધા હોય તો એ 25 લખાય. બરાબર? એટલે એનની જગ્યાએ તમારે પદનો નંબર લખવાનો છે. એટલે એમ પદ હોય તો એ એમ લખાય. શું લખાય? એ એમ લખાય. અને એ પાછું અંતિમ પદ પણ દર્શાવે છે. શું દર્શાવે છે? એન એટલે અંતિમ પદ પણ દર્શાવે છે. અને એને કોડવર્ડની અંદર એલ દર્શાવાય છે. એલ, સ્મોલ એલ. એલ એટલે એ લાસ્ટ પદ. એને એલ એલ કહો તો ભલે ને એન કહો તો ભલે, બે સેમ છે. એલ લખો તો ચાલે અને એન લખો તો ચાલે. એલ એટલે લાસ્ટ પદ, છેલ્લું પદ, શ્રેણીનું છેલ્લું પદ. અને એન એટલે પણ છેલ્લું પદ. તો દાખલા તરીકે શ્રેણીમાં 10 પદ હોય તો એન ના બદલે એ 10 પણ લખાય અને એલ બરાબર 10 પણ લખાય. એલ બરાબર 10 પણ લખાય. હાલ એલ નો ઉપયોગ આપણે સમાંતર શ્રેણીના સરવાળા જોઈશું ને ત્યારે ઉપયોગ આવશે. બરાબર છે? આ એલ એટલે એન, એન એટલે એલ. બરાબર? છેલ્લું પદ, લાસ્ટ પદ. તો આટલું તમને સમજાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ તો કેટલામું પદ શોધવાનું છે એ આપણે પેલા ઉદાહરણ જોઈ લઈએ. મિત્રો, ઉદાહરણ બહુ જ અગત્યના હોય છે. ઘણી વખત ક્લાસમાં કે ટ્યુશનમાં કરાવતા નથી. કરાવે તો અતિ બેટર છે, પણ ઉદાહરણ દરેક પ્રકારના કરી લેવા જોઈએ. ઘણી વખત શું છે, ઉદાહરણ હોય છે એવા સ્વાધ્યાયમાં દાખલા નથી હોતા. એટલે સ્વાધ્યાયમાં દાખલા નથી હોતા અને પછી બોર્ડમાં શું કરે છે, સ્વાધ્યાય નથી પૂછતા, ઉદાહરણો પૂછી લાગે. એટલે આપણે જો ઉદાહરણ ન કર્યા હોય તમને એમ લાગે કે આ તો કોર્સથી બહારનો છે. આ દાખલો કોર્સમાં છે નહીં, સ્વાધ્યાયમાં છે નહીં, પણ ઉદાહરણમાં જોવો તો હોય. એટલે પાઠ્યપુસ્તક એ મેઇન છે. પાઠ્યપુસ્તકના ઉદાહરણ ચોક્કસ કરવા જોઈએ. એટલા માટે ઉદાહરણ ઉપર વધારે ભાર આપું છું. ઉદાહરણ જેવા જ દાખલા તમે સ્વાધ્યાયમાંથી કરી શકો છો. બરાબર છે? તો પેલા ઉદાહરણ જોઈ લઈએ, પછી સ્વાધ્યાયના દાખલા જોઈશું. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 3, 1 ને 2 આપણે જોઈ ગયા. સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ કયું હોય? આમ તો આપણે શોધી શકીએ કે તફાવત 5 થાય. જો 7 માંથી 2 જાય તો 5, 5 5 ઉમેરતા જાઓ, 2 પછી 7, 5 12, 5 17, 5 24, 17 5 22, 5 27, 5 32, 5 37, 5 42 અને 5 47. 10મું પદ 47 આવે. આપણે આમ ગણતા જઈએ ને 1 2 3 થી, પણ આપણે સૂત્રની મદદથી 47 ગોતવાના છે. 5 5 ઉમેરથી આમ તો જવાબની આપણી ખબર પડી જાય કે 10મું પદ. પણ માનો કે 200મું પદ કીધું તો આમાં વેઢા ગણીને કેટલી વાર કરી શકીએ? 2 5મું કીધું હોય તો જે આપણે આંગળીથી વેઢા ગણીને કરી શકીએ, એટલે આપણે જવાબનો ખ્યાલ આવી જાય. પણ આની અંદર તમારે સૂત્રની મદદથી કે આમને આમ લખતા જઈએ 2 7 12, તો 10મું પદ કયું પદ આવે એના માટેનું પહેલા સૂત્ર લખી નાખવાનું. જો સૌ પ્રથમ પદ શોધવાનું સૂત્ર લખી તેમાં વપરાતા ચલ એટલે કયા? આ સૂત્રમાં એન, એ, એન અને ડી આ 4 ચલ છે ની કિંમત લખીને પછી તે સૂત્રમાં મૂકી
જે શોધવાનું હોય તે. દાખલા તરીકે આ 4 માંથી કોઈ પણ એક શોધવાનું આવશે. એન શોધવાનો હોય, એ શોધવાનો હોય, ડી શોધવાનો હોય, એન શોધવાનો. 5.2 માં પહેલો જ દાખલો છે. આ 4 માંથી કોઈ 3 આપી દીધેલા હશે અથવા તો 2 આપી દીધેલા હશે તો બાકીના 2 શોધી શકાશે કે બાકીના 3 શોધી શકાશે. એટલે એવું નથી કે એન શોધવાનું આવે. બરાબર છે. એટલે આમાંથી કોઈ પણ ચલ શોધવાનો હોય એન, એ એટલે પ્રથમ પદ, એ પણ શોધવાનું આવે. ડી એટલે તફાવત, એ પણ શોધવાનું આવે. એન એટલે કેટલા મૂળ પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ, સાતમું પદ, આઠમું પદ, મૂળ પદ. અને એન એટલે લાસ્ટ પદ. એન એટલે લાસ્ટ પદ. એટલે આ તમને બધાને સમજાઈ ગયું. એન કોને કહેવાય? છેલ્લું પદ. દાખલા તરીકે આ શ્રેણી આપી છે તો આ 10 ને 10મું છે એન મૂળ પદ કીધું છે. બરાબર. શું કીધું છે? એન મૂળ પદ શોધો. એટલે 10 મૂળ પદ શોધવાનું છે. તો મૂળ પદ એટલે એન. આ બેમાં કન્ફ્યુઝન ન થાય, બરાબર ધ્યાનમાં રાખો. શું લખવાનું છે? 10 મૂળ પદ. બરાબર ને? એટલે એન બરાબર 10 લેવાનું. શું લેવાનું? 10 લેવાનું. અને આપણને કીધું છે કે 10મું પદ શોધો. 10મું પદ શોધવાનું એટલે એન શોધવાનું. એન 10મું પદ એટલે છેલ્લું પદ થાય આ શ્રેણી 10મું. એટલે એન શોધવાનું છે. એન એટલે 10. 10 પદ મૂળ શોધવાનું છે. પણ એન એટલે કેટલા પદ શોધવાના છે? તો 10 પદ શોધવાના છે. 10મું પદ શોધવાનું છે. એની સંખ્યા 10 છે. એન બરાબર પદોની સંખ્યા યાદ રાખો. એન બરાબર પદોની સંખ્યા. તો 10 પદો છે એટલે લાસ્ટ પદ 10 છે. એટલે લાસ્ટ પદ 10મું છે. તો એન બરાબર શોધી અને આપણે એમાં કેટલા મૂળ પદ 10મું થશે તે શોધવાનું છે. તો એન બરાબર a પ્લસ n માઇનસ 1, ડી માં a બરાબર 2, ડી બરાબર a, ડી બરાબર તો તમને આવડશે સેકન્ડ પદ ઓછા પ્રથમ પદ a2 માઇનસ a1, 7 ઓછા 2 એટલે 5. એન બરાબર 10 અને એન બરાબર શોધવાનું છે. એટલે 10મું પદ કયું શોધવાનું છે? એ શોધવાનું છે. તો આપણે એન ની જગ્યાએ 10 લખશું. બરાબર, એમાં જોઈએ ને. એટલે એ 10 શોધવાનું છે. 10મું પદ કહેવાય. એ 10 એટલે 10મું પદ. એન ની કિંમત 10 લેવાની છે. અને મૂળ પદ લખવું હોય તો એ આગળ 10 લખવા પડે. એટલે 10મું પદ શોધવાનું છે. છેલ્લું પદ કહેવાય એને. 10 પદની શ્રેણી આપણે શોધવાની છે. એટલે 10મું પદ કયું હોઈ શકે એ આપણને કે છે. એટલે એ 10 કયું છે એ જોવાનું છે. બરાબર છે. 10મો ક્રમ. એ 10 એટલે 10મા ક્રમ. બરાબર છે. 10 ના ક્રમ સુધીનું. તો 10મું પદ શોધવું હોય તો આપણે આ જે કિંમત છે એ આપણે સૂત્રમાં મૂકી એ બરાબર 2 મૂકશું. એન બરાબર 10 માઇનસ 1 અને ડી બરાબર 5. હંમેશા આ બેનું સાદુરૂપ પહેલા આપવાનું. ગુણાકાર કરનાર 5 દા 50 ભલે અંદર એટલે પેલો વત્તા ઓછા કરે 10 ઓછા 1 એટલે 9. 9 ગુણ્યા 5 એટલે 45. પેલા કૌંસનું અને પછી એની જોડે આ ડી નો હંમેશા ગુણાકાર કરી નાખવાનો. કારણ કે કૌંસનું જે સાદુરૂપ છે એ ડી સાથે ગુણાયેલું છે. એટલે કૌંસનું સાદુરૂપ પહેલું આપવાનું. 10 ગુણ્યા 1 એટલે 9, 10 ઓછા 1 એટલે 9 અને ગુણ્યા 5 એટલે 45. આગળ વત્તા 2 કરી નાખવાના. એ ઓછા હોય તો ઓછા, વત્તા હોય તો વત્તા. 2 નો સરવાળો 47 થાય. તો મિત્રો એ 10 બરાબર 47 જવાબ આવે. બરાબર છે. એકદમ ઈઝી ને સરળ દાખલા છે. પરીક્ષામાં 100% 2 માર્કનો પૂછાય છે. 5.2 નો. એ પણ બરાબર ધ્યાનમાં રાખજો. ઉદાહરણ નંબર 4 જોઈએ તો સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ ઓછા 81 હશે? વળી કોઈ પદ 0 હોય કારણ સહિત જણાવો. તો આપણે અહીંયા ઓછા 81 પદ હશે એમ શોધવાનું છે. બરાબર છે. 15 નું કયું પદ ઓછા 81 હશે? બરાબર. તો અહીંયા ઓછા 81 આપણે કયું પદ છે એ શોધવાનું છે. એટલે એન શોધવાનું છે. એન આપ્યો નથી, નકર તો એમ કહી દે કે 10મું પદ શોધો. બરાબર છે ને? એમ આપણને કહી દે. પણ એન આપણને આપ્યો નથી. કયું પદ 81 છે? પદ આપી દીધું આપણને, એન આપી દીધું, પણ કયું પદ 81 હશે? એટલે એ એન બરાબર થાય. કયું પદ એટલે એ એન. કયું પદ 81 હશે? તો આપણે મિત્રો એન અને એન માં કન્ફ્યુઝન ન થતા તમને સ્પષ્ટ કહી દઉં. કયું પદ 81? જો પદ આપી દે, પદનો ક્રમ આપે તો એન. અહીંયા પદનો ક્રમ આપ્યો છે 10મું પદ. એન મું પદ. જો ક્રમ આપી દે તો એન બરાબર થાય. પણ એ પદ જ આપી દે તો એન બરાબર થાય. આ જે છે ને ક્રમ છે 10મું પદ. એટલે ક્રમ આપેલો હોય તો એન બરાબર.
પણ એને 47 કહે તો એન બરાબર આવે. એટલે બરાબર એ અને એન માં કન્ફ્યુઝન ન થવાય તો બરાબર યાદ રાખી લીધું. પદનો ક્રમ આપે. એનમું પદ એટલે ક્રમ છે. એનમું પદ શોધવાનું આ સૂત્ર છે, એ ક્રમ છે. તો ક્રમ આપે 10મું 5મું 6મું 7મું 8મું 9મું 10મું કોઈ પણ ક્રમ, તો એને હંમેશા એન ગણવાનું. પણ એ પદનું નામ આપી દે કે 10મું પદ 50 છે, 6ઠું પદ 7 છે, 6ઠું પદ 7મું પદ 100 છે, તો એ 100 ને એ એન ગણવાનું. શું ગણવાનું? પદ પોતે આપી દે, ક્રમ ના આપે ને પદ પોતે જ આપી દે. અહીંયા ક્રમ નથી આપ્યો, 81 હશે એમ કીધું. તો મિત્રો આને એ એન માનવાનું. એટલે એ એન અને એન માં કન્ફ્યુઝન ન થતા બરાબર ખ્યાલ રાખજો. બરાબર છે? તો અહીંયા એ એન બરાબર એ વત્તા કૌંસમાં n - 1 ડી માં એ બરાબર આપણે 21 લેશું. તફાવત બરાબર -3 થશે. બીજામાંથી પેલું બાદ કરશું. 21 મોટા છે માટે -3. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત માઇનસ ને બદલે તો તમે પ્લસ લઈ લેશો તો દાખલો આખો ખોટો પડશે. એક ભૂલથી આખો દાખલો ખોટો પડે. બીજામાંથી પહેલું બાદ કરવાનું છે, પહેલામાંથી બીજીનું ધ્યાનમાં રાખજો. એન બરાબર -81 એ સૂત્રમાં આપણે મૂકી દઈએ. એન બરાબર -81, એ બરાબર 21 અને એન બરાબર આપણે નથી આપ્યો, શોધવાનો છે. -1 અને ડી બરાબર -3. બરાબર છે? તો -3 આપણે લખી નાખીએ. તો મિત્રો સાદુરૂપ આપીએ તો એને આપણે ડી ને કૌંસ વડે આપણે ગુણવા પડશે. એની કિંમત 21 છે. તો સૌથી પહેલા આની અંદર સાદુરૂપ આપતું હોય તો સાદુરૂપ જ કરવાનું હોય. કૌંસ ને પહેલા, પણ સાદુરૂપ નથી થતું તો પછી ક્રમ આવે ગુણાકારનો. ડી જોડે એને ગુણીકાર. આ -3 ડી છે. બરાબર? આ સંબંધ ગુણાકારનો છે. -3 નથી કરવાનો. અહીંયા 50 આવે તો 50 -3 નથી. આ કૌંસ જોડે ગુણાકારનો સંબંધ છે. ડી નો હંમેશા ગુણાકાર કરવાનો. માઇનસ કે પ્લસ ડી નું કરવાનું નથી. કૌંસનું જે સાદું સ્વરૂપ આવે એ સાદા સ્વરૂપને ડી વચ્ચે, ડી હંમેશા ગુણાકારના સંબંધથી જોડાયેલો છે. કારણ કે આ ડી નો જો સંબંધ ગુણાકારનો છે. અહીંયા તમે -3 દેખો અને પછી આના સંબંધ માનો કે 50 -3 કરો તો એમ નહીં. બરાબર છે? ગુણાકારથી જોડાયેલું છે. તો આપણે -3 ગુણ્યા n, -3n, -3 ગુણ્યા ઓછા એટલે +3 થઈ જશે. સાદુરૂપ થઈ ગયું. હવે 21 ને 3 24 અને 3 અને એમ રહેશે. 24 ને તમે આ બાજુ લઈ આવો તો માઇનસ થઈ જાય. -21 -24 -3n બરાબર -105 થશે. હવે 105 -3 આ બાજુ આવે એટલે ગુણાકારના ભાગાકાર, ચિહ્ન નહીં બદલાય, ક્રમ બદલાશે. બરાબર છે? 3 ભાગાકાર, ઓછા ભાગે ઓછા એટલે વત્તા, 35 તરી પટલન 100, 105 તો n બરાબર 35 જવાબ આવે. એટલે 35મું પદ -81 હશે. તમે આમ -3 કરતા જાઓ. બરાબર છે? 21 - 3 18, 18 - 3 15, 15 - 3 12, 12 - 3 9, 9 - 3 6, એમ 3 બાદ કરતા જાઓ. 81 35 મેં પદે પહોંચો એટલે -81 આવશે. બરાબર છે? એટલે આવું બધું ના કરવું પડે. એટલે આ સૂત્રથી આપણે આ શોધી શકાય કે ભાઈ 35મું પદ તમે ગણશો તો -81 આવશે. બરાબર છે? એક જવાબ થઈ ગયો. હવે બીજો જવાબ માંગ્યો છે કે વળી કોઈ પદ 0 હશે? કારણ સહિત જણાવો. તો કોઈ nમું પદ 0 હશે? બરાબર ને? કોઈ nમું પદ 0 હશે કે કેમ? તો તેના જવાબમાં n બરાબર 0 લઈને શોધીએ તો કયું પદ n બરાબર 0 છે તે આપણને ખ્યાલ આવશે. એમાં એમ કીધું છે કે nમું પદ 0 હશે તો આપણે પદની સંખ્યા, ક્રમ નથી શોધવાનો. પદ આપી દીધું 0. કયું પદ 0 હશે? ક્રમ શોધવાનો છે. બરાબર છે? એટલે આપણે અહીંયા આપણે n શોધવાનો છે. બરાબર છે? કે કયું પદ 0 હશે? બરાબર? 0 આપી દીધો છે એટલે પદ આપી એટલે n બરાબર થાય. અને એનો ક્રમ શોધવાનો છે એટલે n શોધવાનો છે. બરાબર છે? તો આપણે કયું પદ એટલે nમું પદ એ શોધવાનું છે. તો આપણને 0 છે તો 0 આપી દીધો કે કયું પદ 0 હશે? 0 આપી દીધો છે એટલે n થાય. એ શું થાય? n. એનો ક્રમ શોધવાનો છે. ક્રમ એટલે n શોધવાનો છે. તો આપણે n બરાબર 0 લઈએ. એ બરાબર 21, ડી બરાબર -3 જે છે એ જ લેવાનું. n બરાબર 0 લઈને કહીએ તો
n બરાબર 0 મૂકી, a બરાબર 21, n - 3 ઓછા 3 સાદુરૂપ આપી તો 3 ગુણ્યા ઓછા n ઓછા 3 ઓછા 3 ગુણ્યા ઓછા 1 એટલે વત્તા 3, 21 ને 3 24, 24 ઓછા 3 ઓછા 3 આ બાજુ લઈ આવ્યા તો વત્તા 3, 24 એમને રહેશે 24 ભાગ્યા 3, 3 ગુણાકાર છે તો 3 8 24, 9 n બરાબર 8મું પદ 0 થાય, 8મું પદ એનું 0 થાય, બરાબર ને. 8મું પદ 0 આવશે, આપણે કરવું હોય તો કરી શકીએ કે ભાઈ 21 18 15 3 પદ છે, પછી 12 9 6 3 અને 0, 8મું પદ આવ્યું ને, 8મું પદ 0 આવ્યું એટલે આવું કરવું ના પડે એટલે સૂત્રથી આપણે શોધી શકીએ. એટલે એનું 8મું પદ 0 હશે એટલે આપણે કીધું છે વળી કયું પદ 0 હશે, તો આપણે લખ્યું 8મું પદ 0 હશે, કારણ સહિત જણાવો. તો કારણમાં આપણે લખ્યું છે કે ભાઈ nમું પદ 0 હોય તો તેના જવાબમાં n બરાબર 0 લઈને આ પદ શોધીએ તો આપણને એની ક્રમ સંખ્યા મળે, તો 8મું પદ 0 હશે, બરાબર છે. તો મિત્રો આપણને ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 સમજાવ્યા, સાથે આ પણ પેલા સમજી લેવાનું કે આ સૂત્ર કોનું છે. n સમાંતર પદ છે, કયું પદ છે શોધવાનું સૂત્ર છે, એની અંદરથી તમને આ 4 જે છે એ 4 4 શોધી શકો છો. 5.2 પહેલો જ દાખલો એ હશે, 4માંથી ગમે તે 2 કે 1 શોધવાનું આવશે, પરીક્ષામાં પૂછાશે એટલે આપણે ઉદાહરણ જોઈને પછી દાખલા કરશું. મિત્રો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો ખાસ જોતા રહેજો, તો તમને બરાબર સમજણ પડતી જશે. હું તમને ગેરંટી આપું છું કે મારા વિડીયોથી તમને નાપાસ થવાની તો કાંઈ બીક જ નહીં રહે, પણ સારામાં સારા માર્ક આવશે જો નિયમિત તમે અભ્યાસ કરશો અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરશો. તો મારે ખાલી ભણાવવાનું છે, ગણવાનું તમારું કામ છે. ગોર મહારાજ છે, આપણે પરણીએ ત્યારે આપણને ફેરા ફેરવી દે પણ ઘર ચલાવવા ન આવે, એટલે હું પણ તમને શીખવાડી દઉં, રીત શીખવાડું, પ્રેક્ટિસ તમારે ઉદાહરણ કરાવું, પણ મિત્રો પ્રેક્ટિસ તમારે કરવાની છે. પ્રેક્ટિસ કરશો તો 100% તમને રિઝલ્ટ આવશે, બરાબર છે. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.